હોળીના તહેવારને અનુલક્ષીને ધારીની બજારોમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે। હોળી જેવો તહેવાર હોય અને ધારીની બજારોમાં કોઈ પણ જાતની ગરાકી ન નીકળતા વેપારી જગતમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। આજરોજ હોળીનો તહેવાર હોય, કલર અને પિચકારી તેમજ રંગ તેમજ સિંગ, ખજૂર, ધાણી, દાળિયા, કરિયાણા સહિતના વેપારીઓ દ્વારા મોટા પ્રમાણમાં માલની આયાત કરેલી હોય, પરંતુ ગરાકી ન નીકળતા વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। JKS ન્યૂઝ ગુજરાતી સાથે સંજય વાળા, ધારી। મારું નામ મુનાવર અત્યારે છે। અહીંયા ધારીમાં અત્યારે હોળીનો માહોલ એવો છે કે કંઈ ગ્રાહકી દેખાતી નથી, મંદીનો માહોલ બહુ છે। હવે અમને એમ છે કે આટલો માલ ભર્યો છે તો સાંજે ગ્રાહકી નીકળશે એવું અમને હજી અનુમાન છે। કેટલા રૂપિયાનો માલ ભર્યો છે? માલ અત્યારે અમે 40-50 હજાર રૂપિયાનો ભરીને બેઠા હોઈએ છીએ। એવી કંઈ ગ્રાહકી દેખાતી નથી આ વખતે હોળીમાં। એમ કેટલી ગ્રાહકી છે? ગ્રાહકી બસ 30% છે, 70% ગ્રાહકી ઓછી છે। લાગી રહ્યું છે ગ્રાહકી થાય? સાંજ લગીમાં થાય એવું લાગે છે। હવે આજે રવિવારનો દિવસ છે એટલે એમ લાગે છે કે હવે જો ફેલ ન જાય તો સારું એમ।